આગળ સમાચાર દાહોદથી કે જ્યાં હિરોડામાં ભારે વરસાદ વરસ્યો છે તો તેને કારણે ત્યાં પાળો તૂટી ચૂક્યો છે અને સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે। આપણે જણાવીએ કે દાહોદના હિરોડામાં ભારે વરસાદ બાદ આ કોઝવે તૂટી પડતા દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, ધસમસતા પાણી આગળ વધી રહ્યા છે અને કોઝવે પાણીમાં ગરકાવ હતો અને ત્યારબાદ તે તૂટી પડ્યો। વરસાદને કારણે કોઝવે તૂટી પડતા ગ્રામજનોને હવે ભારે હાલાકી સર્જાય છે। વારંવાર હલકી ગુણવત્તાનું કામ થયાનો ગ્રામજનોનો આક્ષેપ છે। અનેકવાર રજૂઆત કરી, આમ છતાં કોન્ટ્રાક્ટર સામે કોઈ જ કાર્યવાહી નથી થઈ રહી। કોઝવેનો આખો ભાગ ધોવાઈ ગયો છે અને કોઝવે ઉપર પહેલાં પાણી ફરી વળ્યા અને ત્યારબાદ તેનો એક ભાગ ધરાશયી થઈ ગયો, તણાઈ ગયો અને તેને કારણે પાણી વહી ચૂક્યું છે અને તેને કારણે આસપાસમાં રહેલા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। કેટલી હળકી ગુણવત્તાનું કામ થયું હશે તે તો આ દ્રશ્યો પરથી જ સ્પષ્ટ થઈ રહ્યું છે। કોઝવેનો આખો એક ભાગ પાણીની અંદર તણાઈ ગયો અને પાણી ત્યાંથી વહી ગયા અને તેને કારણે ગ્રામજનોને પણ હાલાકીનો સામનો કરવો પડશે, કારણ કે આ કોઝવે તૂટી પડતા અહીંથી અવરજવર બંધ થઈ ચૂકી છે। દ્રશ્યો પરથી જ આપને લાગી રહ્યું છે કે હલકી ગુણવત્તાના કામને કારણે કોઝવેનો આખો એક ભાગ પાણીમાં તણાઈ ચૂક્યો છે। આ ધસમસતા પાણીને કારણે હવે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હલકી ગુણવત્તાનું કામ થયું છે। ગ્રામજનો વારંવાર હિરોડાની અંદર આ પ્રકારના કૌભાંડોને લઈને રજૂઆત કરવા ગયા છે, પરંતુ કોન્ટ્રાક્ટર સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી। અહીંના પાડિયા ફળિયાને જોડતો આ કોઝવે હતો કે જે ભારે વરસાદને કારણે તણાઈ ચૂક્યો છે અને તેને કારણે હવે ગ્રામજનોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે। ગ્રામજનોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટર આ પ્રકારની હલકી ગુણવત્તાનું કામ કરે છે, તેને લઈને વિરોધ કરાયો પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા પ્રિતેશ। આખો કોઝવે જે છે તે આખરે પાણીમાં તણાઈ ગયો, હાલ શું પરિસ્થિતિ ત્યાં આપ જોઈ રહ્યા છો અને શું લાગી રહ્યા છે આક્ષેપ? જી, હિરોડાના જે પાડી ફળિયા વિસ્તાર છે ત્યાં જે કોઝવે થોડા દિવસ અગાઉ જ બનાવવામાં આવ્યો હતો। કરોડો રૂપિયાના ખર્ચે ત્યાં રસ્તો અને કોઝવે બનાવવામાં આવ્યો હતો, પણ જે પ્રથમ વરસાદ ગઈકાલ મોડી રાત્રે જે પડ્યો હતો જેના કારણે કોઝવે જે છે તે તૂટી જવા પામ્યો હતો અને જે હિરોડાને જે પાડિયા ફળિયાને જે રહીશોને અવરજવર બંધ થવા પામી હતી। હાલ તો ત્યાંથી જે ભારે પ્રવાહમાં પાણી વહી રહ્યું છે જેના કારણે જે તરફના જે ગામો છે તેનો સંપર્ક તૂટવા પામ્યો છે। હાલ કોઈ પણ સરકારી તંત્રના અધિકારીઓ અથવા તો પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી નથી, કારણ કે જો કોઈ જોખમી રીતે જો આ કોઝવે પસાર કરવા જાય અને કોઈ મોટી ઘટના બને તો તેનો જવાબદાર કોણ, તેવા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। આભાર પ્રિતેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હાલ કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી થશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે।